જમવા હાટું મસ્ત મેગી છે. બહુ સારું કહેવાય, મજા આવે છે બોલવાની મને તી એમાં. મસ્ત મસ્ત ભાઈ સિંગારા ને દીધા હા થોડું વેચિંગ આવે તો બે જણા બાજે. હાલો તો મને મેગી બનાવતા આવડે કે નથી આવડતી બધા મિત્રો કોમેન્ટ કરજો, ભૂલી જતા ની કોમેન્ટ કરવાનું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં તો આપણે મચ્છી તો કઈ પકડવા જવાના નથી, કેમ કે આજમાં તો મેં તમને જણાવવા હાટું જ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. કેમ કે મારા સામજીભાઈના ફોનમાં ઘણી કોમેન્ટ આવતી હતી કે સેજલબેન વિડીયો નથી ઉતારતા, પણ એ હાટુંથી મેં પ્લાન બનાવ્યો છે અમે બધાએ કે હું એક ફોન લઈ લઉં ને હું એ વિડીયો ઉતારું એમ. તે બધા મિત્રો કોમેન્ટ કરીને કહેજો અમારા ચેનલનું નામ હું રાખવું, એમ દરિયાના વિડીયો બનાવવું કે ફેમિલી બ્લોગ બનાવવું. બધા મિત્રો એમ કહેજો તો મને ખબર પડે ને, તો મારે કી વિડીયો ઉતારો, તો દરિયાનો વિડીયો ઉતારું કે ફેમિલી બ્લોગ ઉતારું એમ. ને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી બનાવવાની છે. તમે બધા ફૂલ સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાંથી ને યુટ્યુબમાં પણ ફૂલ સપોર્ટ કરજો. તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે તું આ ચેનલ ના બનાવજે એમ, આ ચેનલ તું રાખજે, તું ફેમિલી બ્લોગ બનાવજે. બધા મિત્રો છે ને ખાલી એક કોમેન્ટ કરજો કે તમે આ દરિયાના વિડીયો ઉતારો, દરિયાના કરજો કોમેન્ટ, નકર ફેમિલી બ્લોગ ઉતારી કે તો ફેમિલી બ્લોગ નવું કરજો, કોમેન્ટ કરજો. અમારા સામજીભાઈની તો મસ્ત મજા આવે, એટલે એને કંઈ ટાઈમ ન હોય, એવો સમય ન હોય, એ તો અંદર વ્યાજેલા હોય ને અમે આ કાંઠે હોય એટલે એ ફોન એની પાસે હોય અંદર, તો આ ઈવડે વિડીયો ઉતારી ન કે અંદર ઉતારે, પણ એ કાંઠે અમે કાંઠે ઉતારીએ ને એ અંદર ઉતારે એમ. એટલે અમે બે ભાઈ બે ભારું એક ચેનલ બનાવીને છીએ. તો છે ને તમને પણ જોવાની મજા આવે. સામજીભાઈના બ્લોગ તમારે જોવાના, મારા બ્લોગ તમારે જોવાના ને હે ને બધા મિત્રો છે ને મને ફૂલ સપોર્ટ કરજો. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે તું આ ચેનલ બનાવજે એમ. એટલે હું દરિયાના વિડીયો ઉતારું કે ફેમિલી બ્લોગ ઉતારું, બધા મિત્રો કોમેન્ટ કરજો. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવાની છે. આજમાં તો મારે દાન છે મારા કાકીનું, એટલે તમે તો મારા કાકીને ઓળખતા થઈશો. એ શું કામ કરે ને આપણે જઈને જોઈ કે શું કામ કરે છે ને તમને બધાને બતાવી. આપણે છે ને હળવું હાલા જઈએ, આપણે થશે ને કાજલ કાકીને ઓલા પૂગી જ જશે. શું કામ કરીને તમને બધાને બતાવું એ શું કામ કરે છે. એ પણ બ્લોગ ઉતારતા હશે મને એવું લાગે છે. તો એમ હાલો હું પગી જસ્ટન કરે હું વિડીયો ઉતારીને તમને બધાને બતાવું. હાલો ઈવડે કંઈક છે ને તળીનું કામ ચાલુ કરે છે. ઈવડે તક જાય છે આમ તો અમે જઈએ છીએ તા કહું તાલો મઢે જઈએ, અમે મઢે જાય મઢે પગા લાગવા દો. એટલે કે આમ કહેતા ને તો વિડિયો વાળાને એમ કેવું પડે અમારા મઢે જાય અમે એમ. હે કાજલ કાકી મારે નવી ચેનલ બનાવી, જય દ્વારકાધીશ, નવી ચેનલ બનાવી છે તો બહુ સારું કહેવાય, મજા આવે છે બોલવાની મને તી એમાં. બધા મિત્રો સપોર્ટ કરશે કે? હા સપોર્ટ તો કરે ને, સપોર્ટ ન કરવા ન કરે, એટલે બધા સપોર્ટ કરજો, ચેનલ આગળ વધારજો બધાય, અને બસ આવું આવું સપોર્ટ કરજો ને થાય. તો બધા તાર થઈ જશે ટાપરિયા કા? લિસ્ટિક કરી લાગે જોજો તો. આ કૃષ્ણા બેને, નંજી બેને, આ ધનજીભાઈ ને તારશેલા. આમ તો કપડા તમે જોવો પેલા કેવલ તાસે જો કેવલ ને ધનજી ની આખરખા કપડા છે મેચિંગ. આ બે બેનો ની આખરખા આમ જોવો તમે ગાઈસ. વાવ મેચિંગ કીરા હે તમે બે જણા કીરા? અમાર બે જણા થોડો મેચિંગ આવે તો જ બકે. આવે 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 સર આવે હા થોડું મેચિંગ આવે તો બે જણા બાજે. હાલો તો જાય પછી મળીએ. હાલો. વાવ કે મસ્ત હે. અને એક ઉઘડે મોટું. હાલો મિત્રો મળીએ પછી જાય ડાયરેક્ટ અમારા કામે. જય માતાજી. જય માતાજી. એટલે કપડા ચેન્જ કરી નાખ્યા છે પાછા ને આપણે જવાનું છે મેંગી બનાવવાનું છે. એટલે સામજીભાઈ ને મને શીતલબેન ને ત્રણે ભારુને ભૂખ લાગી ગઈ ને એટલે હું જાઉં છું તૂર તોડવા ને શીતલબેન જશે દુકાને મેંગી લેવા. તો હાલો હું કેવી રીતના તૂર તોડ તમને બધાને બતાવું ને મારે કેવી તૂર તમને પણ બતાવું. એકલા લૂર ખાન અમારા બગીચા મિત્રો કઈ હોય ને કેટલી મસ્ત તૂર છે કાકિંજલ. તો હાલો હું તૂર તોડ લઉં, પછી કેટલી આપણે તૂર તોડવાની છે બધું તમને બતાવી. આપણે ઘરે જઈને ફોલવાની છે તો હાલ તૂર તોડ લો પછી તમને મળો. હાલો તૂર છે આમ તમે જો કેટલી મસ્તીની તૂર છે.
તુર, લીલા મરચાં, લીલા ટમેટા બધું થઈ ગયું છે. આપણે તેલ ઊંડું મૂકી દઈએ. હાલો તુર હળદર નાખવાનું છે. હવે હલાવવાનું છે. આવી રીતના હલાવવાનું છે. હવે નાખી દેવાનું છે આપણે મેગી મસાલો. મેગી મસાલો નખાઈ દેશે ને આપણે હલાવશું. તાંદળ થઈ ગયું છે, નાખશું મેગી. હલાવવાનું છે આપણે. કેટલી પાકી આમ જોઈ. બસ તો એક ટુમર પાકે છે. આપણે હલાવી. મને તો અમે તો આવી રીતના બનાવી. તમે કેવી રીતે બનાવો? તો આજમાં તો મિત્રો મેં એકલી વિડીયો ઉતાર્યો ને એક હાથે ફોન પકડ રાખું ને એક હાથે મેગી બનાવું. બોલો, કેમ કે રાતે ઈવડાને જાગવાનું હોય ઘડી ઘડી એટલે ઉજેલા હોય. આજ મેં મેગી બનાવી નાખી. કેવી રીતના મેગી બની, મને મેગી બનાવતા આવડે કે નથી આવડતી, બધા મિત્રો કોમેન્ટ કરજો. ભૂલી જતા ની કોમેન્ટ કરવાનું. સારું સમજીભાઈને ઝઘડી આવું ને સમજીભાઈને ખાવા આપું, થાળીમાં મેગી આપું ને પછી હું ખાઉં. ને ફોલીને શાક બને કેટલું એક નંબર બને. કાશી ચાલ બેન? હા, મસ્તીના હોંડિયા છે આમ જો. તો જો ફેમિલી મસ્ત મજાના ને હોંડિયા પર લખેલા છે શીતલબેન અને શીતલબેન. અને તો મસ્ત મજાનું ડુંગળી અને મરચાં કટિંગ કરી નાખેલા છે. તો ચાલો આ રીતના હોંડિયા રેસીપી આપણે બનાવવાનું શરૂઆત કરીએ. કેમ પણ તો જો ફેમિલી આપણે મસ્ત મજાનો ગેસ જેગવી નીકળ્યો ભાઈ. અને જો મસાલો નાખી દીધો છે. અને હવે છે ને પહેલાં આપણે ગરમ થવા દેવાનું છે ભાઈ. પછી આમાં નિમક ને એવું બધું નાખવાનું છે. તો ફેમિલી હવે નાખી દઈએ આપણે નિમક. એમાં મસ્ત મજાનું નિમક પણ નાખી દીધું છે ભાઈ. તો જો ભાઈ મસ્ત મજાનો આપણે છે ને મસાલો પકાવવાનો છે. કટીને પાકે ચાલો પહેલાં આપણે પકવી નાખીએ ભાઈ. આમને પાકવા દેવાનું છે આપણે. ઝીંગા ફોલેલા નાખી દેવા ને. તો ભાઈ તો હળદર પાકી ગઈ. ઝીંગા નાખી દઈએ ફોલેલા. મસ્ત મસ્ત ભાઈ ઝીંગા નાખી દીધા. તો આપણે છે ને આને તેલમાં ફ્રાય કરી નાખવાના છે ઝીંગાને. કાબા અને હવે છે ને આપણે ઢાંકી દઈશું એટલે છે ને ફ્રાય થઈ જાય ને એમાં ચાલો બનાવો. તો ફેમિલી ઝીંગા છે ને ફ્રાય થઈ ગયા છે. જવો તમે મસ્ત મજાના થઈ જાય ને કાઢી જાય. તો હજી આપણે છે ને ભાઈ થોડીક વાર આ રીતે પાકવા દઈશું. તો ફેમિલી હવે નાખી દેવાનું છે આપણે મરચું. તો જો મસ્ત મજાનું મરચું નાખી દીધું. અને ભાઈ હલ્દી એક ચમચી નાખવાનું. તો જો ફેમિલી બધું છે ને મિક્સ કરે ને હવે. ચાલો હવે આપણે છે ને મરચું બરચું કોપી નાખીએ. પછી શાક પાકી જાય એટલે હું તમને બતાવું. તો ફેમિલી આમ તો તમે આપણું મસ્ત મજાનું શાક બની કમ્પ્લીટ થઈ ગયેલું છે. કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ, તમે જોઈ શકો. અને ફેમિલી હું તમને ને ભાઈ શાક તો તારે જામી ગયું છે, મતલબમાં બોલે ને તો એ ધવડા તો કાઢે પણ ઉપર દર વળી ગઈ. કેમ કે હોંડિયાનું શાક છે એટલે આવું તો ભાઈ થઈ જ જાય. અને કેવું બને ને કમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે જમવા બેસી મસ્ત શાક બનેલું છે. અને છે ને ભાઈ હોંડિયા કયા હતા ખબર? બધા મિક્સ હતા. દોડી હોંડિયા એટલે બધું આવું થઈ ગયું ખીમો ટાઈપ. તો ચાલો બધા જમવા. તો ફાઇનલી ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ઘરેથી જમીન આવી જશે આપણી બોટે સુવા માટે. અને અત્યારે તો ભાઈ આપણે કાંઈ નથી કરવાનું, સૂઈ જવાનું છે. બાકી નીકળવાનું નથી. આજમાં રજા છે એટલે ને ભાઈ ખાસ તો સેજલબેને વિડીયો બનાવ્યો તમને કહેવા માટે કે એને છે ને એક નવી ચેનલ બનાવવાની છે. તો ચેનલનું નામ શું રાખવું એ કમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ એક બનાવવાની છે, એનું નામ પણ શું રાખવું એ
કમેન્ટ કરીને કહેજો ભાઈ. અને બીજું કંઈ તો નથી કેવું, તમારી ઘણા બધાની કમેન્ટ આવતી કે સેજલબેન શાક વેસવા દે, એ વિડીયો બનાવો, સેજલબેનને વિડીયો બનાવી ગયો. તો હવે આપણે છે ને દરિયામાં વજ્જેલા હોય એટલે આપણે છે ને ટાઈમ નો રહે વિડીયો બનાવવાનો. એટલે છે ને આપણે પ્લાન બનાવ્યો છે કે સેજલબેનને એક નવી ચેનલ બનાવી દી નોખી, એટલે એ એની રીતે વિડીયો બનાવ્યા કરે અને તમે જોયા કરો. અને ચેનલનું નામ ખાસ કરીને ફેમિલી કમેન્ટમાં કહી દેજો. મળીએ કે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.